વિવાદમાં સપડાયેલા બંગલા પર એએમસીનું બુલડોઝર ફર્યું, મંજૂરી વિના થતું બાંધકામ તોડી પાડવામાં આવ્યું। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં આજે વહેલી સવારથી મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે લાલાંખ કરવામાં આવી હતી। સોસાયટીમાં આવેલા બંગલા નંબર 1 પર તંત્રના અધિકારીઓએ પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે દબાણ હટાવવાની કામગીરીનો આરંભ કર્યો હતો। આ મિલકત પર નવું બાંધકામ કરવા માટે સંબંધિત વિભાગ પાસેથી કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવવામાં આવી ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા જેસીબી મશીનોની મદદથી આ બંગલાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રકરણ માત્ર ગેરકાયદેસર બાંધકામ પૂરતું સીમિત નથી, પરંતુ તેની સાથે અશાંત ધારાના ભંગનો વિવાદ પણ જોડાયેલો છે। પ્રાપ્ત વિગત અનુસાર આ બંગલો લઘુમતી સમુદાયના વ્યક્તિને વેચવામાં આવ્યો હોવાની વિસ્તારમાં લાગુ પડતા અશાંત ધારાના કાયદાનો ભંગ થયો હોવાની ફરિયાદ ઉઠી હતી। નિયમ મુજબ બાંધકામની રજા ચિઠ્ઠી ન હોવાને કારણે અને કાયદાકીય ગૂંચવણોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે। સવારથી ચાલેલી આ કામગીરીને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। ઉલ્લેખનીય છે કે આ મુદ્દે એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ અગાઉ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી। તેમણે અશાંત ધારાના કાયદાના ચુસ્ત અમલ અને પરવાનગી વિના થતા બાંધકામો અટકાવવા માટે પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું। ધારાસભ્યની રજૂઆતો અને સ્થાનિકોના વિરોધ બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત હેઠળના વિવાદિત બાંધકામને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરીને કાયદાના પાલનનો સંદેશો આપ્યો છે।